હલો. હલો, જય ભીમ, જય માતાજી. જય ભીમ, જય માતાજી. બોલો બોલો. એક માની લો કે આપણે અહીંયા ગુજરાતમાં ખબર ન પડતી હોય, કાઠિયાવાડ ની અંદર માં આપણે એને ભીત ગરોળી કહેવામાં આવે, પણ આ તો શું છે, એને જાતિનો ઉપયોગ અમુક વસ્તુનો જે કરે ને, હા. એ જાતિનો ઉપયોગ કરવા હાટુથી જ આ લોકો બોલે, ખબર નથી. પણ એ તો સાહિત્ય તો વિડીયો વાયરલ કરવાનું શું કારણ ભાઈ, એ કહો તો મને કે આ વસ્તુનો છે ને, એટલે વિડીયો વાયરલ થાય છે અને આમાં કોઈ નહીં બોલે. હવે માની લો કોઈની જાતિ ઉપર જે આ ભીત ગરોળી છે ને, જાતિ ઉપર ન હોવી જોઈએ, સમજાઈ ગયું? એને ભીત ગરોળી કહેવામાં આવે, ભીત ઉપર નહીં ને, એટલે ભીત ગરોળી કહેવામાં આવે. આ વસ્તુ જે ઉપયોગ કરે એમાં એમાં ક્યાં કોઈ જાતમાંથી પેદા થયું છે આ વસ્તુ? જાત થોડી આવે, ઈ કઈ કોઈની જાત થોડી હોય તો ગરોળી. એને આવી રીતે કહે, અને એ તો કોઈએ શીખવાડેલું હોય. અને આ ઓલી કરિશ્ના પટેલ કહેતી હતી, ભાઈ તું તારું કરી એક વખત તો માફી માંગી, હા. બરાબર? અને સર્વે સમાજને હરકામ જ નહીં. તું પટેલ હોય કે ગમે એ હોય, બરાબર, બધાને હાલી ચાલીને તારે વિરોધ કરી અને ઘેરે બેઠા બેઠા પૈસા કમાવા છે. યુટ્યુબ પર, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ માં લિસ્ટ અપ પાર્ટી બે દી ખાલી, અને કઈ ખાલી મોઢો તૈયાર નહીં થતી, એમને ખાલી વિડીયો બનાવે. તારું મોઢું પેલા જો, સાચી વાત છે કુબા. હે તારું મોઢું જો. આ તમે રેકોર્ડિંગ તમારી ચેનલ માં ચડાવજો ને, બધા ચડાવો કે હકુબા કાચી દરબાર મેલડી માના ભુવાજી છે, અને હું સર્વે સમાજને હરકાર આપું છું. ને આવો શબ્દનો પ્રયોગ એમ કે મને નથી ખબર. તને કેમ ભાઈ ખબર નથી? 40 વર્ષની તો થઈ તું, હા. હે તું 40 વર્ષની થઈ. કીર્તિ પટેલ ની હારો નાખતી તો છે, કીર્તિ પટેલ ની ઉંમર છે, હા. બરાબર? હા, એ પેલા કીર્તિ પટેલ નો વિરોધ કરતી, કીર્તિ પટેલ નો સપોર્ટ માં હતી, કીર્તિ પટેલ નો વિરોધ કરતી જ ને. વિરોધ કરતી હતી ને. હા, એનો વિરોધ કરતી હતી પેલા. હા, અત્યારે કીર્તિ પટેલ હાચી છે, એટલે આપણે એનો સત્ય કેવું પડે. કીર્તિ પટેલ હાચી છે. પેલા પ્રથમ તો આપણે કોઈ સાધુ સંતો નું અત્યારે લેવું નથી. આ મુદ્દો આ કૃષ્ણ પટેલ નો જ છે કે ભાઈ તું કહેતો કે લુખા અમુક તત્વો છે અને દેશ સંવિધાન થી ચાલે છે, મને ખબર છે. તો પછી દેશ સંવિધાન થી ચાલે છે, તો એમાં એ કઈ કોમેન્ટ કરીને કોઈ બેનું દીકરી, હવે તું બેન દીકરી હોય તો પેલા પ્રથમ તો સોશિયલ મીડિયા ક્યાં આવતી જ ન હોય, હા. બરાબર? આ હલકા માણાનું કામ છે સોશિયલ મીડિયા બેન દીકરી નું આવવાનું. હા, સાચી વાત. બેન દીકરી હોય, બેન દીકરી કોઈ દી વિડીયો બનાવે નહીં. બેન દીકરી એને કહેવામાં આવે, વિડીયો બનાવીને તમારે ફેમસ ને મહિનાના ઇન્સ્ટાગ્રામ ની માલપા 5-6 લાખ રૂપિયા કમાવશો, હા. કાયદેસરના રૂપિયા કમાવશો. એમ નામ તમે ક્યાંય હું ફોર વ્હીલર લઈને ફરો છો, ક્યાંથી ફરો છો? પૈસા જ કમાય છે ને, પૈસા કમાવા માટે જ કરે ને બધું. પૈસા કમાય છે, આપણે એનો વિરોધ નથી કરતો. મેં કીધું ને સર્વે સમાજ હરખું, પણ અમુક શબ્દ જે સત્યના હોય ને તો સત્યનો સાથ દેવો પડે. કે દલિત સમાજનો, કે મનસુખભાઈ રાઠોડનો, કે કોઈ બી સમાજનો ખોટો વિરોધ થાય છે ને, ત્યાં આખું બોલ છે. અને અમુક બાવા હોય તો મોટું મોટું દાઢું વધારીને આવું બધું બોલતા હોય, એને આપણે કહી દઈએ ભાઈ તમે તમારી ભક્તિ કરો ની, અમે જેમ કરીએ એમ. અને તમારા ખબર હોય તો એક ઓલું જે કરીએ છીએ હું કરું એમ કરી બતાવો, હાલો તમે ભૂવા સત્ય હોય તો. ના ના, સાચી વાત છે. ના ના, એલા ભાઈ એક બે વિડીયો જોયો તો, એક નાના છોકરાની ઉપર એક ભૂવો પગ દે છે, અને એના મા બાપ જોવે છે એવા કાળ મુખાને એને ગોળી માર દેવાય. હજી તો જેને કઈ ખબર નથી દુનિયામાં આવ્યો એને, હે કાઈ ઇન્સ્ટાગ્રામ હતો એ વિડીયો મેં જોયો તો. કેવું કરે, ઉપર ઉપર ચડી જાય છે ભૂ આખો. એટલે તો કહો, આમાં બધાનો જો મારી વાત સાંભળો. એક બિકાનેર કરીને રાજસ્થાન ની અંદર માં ગામ છે, ત્યાં એક દીકરીને રેપ કરી અને એ લુખાઓએ બલાત્કાર કરીને મારી નાખી, બરાબર? પછી અહીંયા અમરેલી ની અંદર માં દેવી પુંજક ની દીકરીને કોઈની માં છે, કોઈની બેન છે, આજે દલિત સમાજે સપોર્ટ કર્યો. દલિત સમાજને નકર ક્યાં કોઈ લેના દેના હતા, એમાં ક્યાં કોઈએ કીધું તું તમે સપોર્ટ કરવા આવો? છતાંય એક માનવ ધર્મ ની હિસાબે આજે વચનભાઈ ચાવડા, મનસુખભાઈ રાઠોડ, જિગ્નેશભાઈ રાઠોડ, આવા અનેક ઓલા વિકીભાઈ ચાવડા છે ને, વિકીભાઈ ચાવડા ને, વિકીભાઈ ચાવડા, ભલામણ ઉભા રહ્યા. હગી કોઈ સંબંધી થોડી હતી, પણ એ કઈક માનવ ધર્મ ની હિસાબે કે દેવી પુંજક એક નાનો સમાજ છે એની હિસાબે આપણે એને સપોર્ટ કરવો જોઈએ. કે આવા સમાજને આપણે તમે હલકા સમજો છો તો એનામાં યોદ્ધા થઈ જશે દલિત સમાજમાં તમારા માટે અનેક માથા વટાવ્યા છે. જોગડો ઢોલી જે થઈ ગયો સાપરાજ વાળાના ધીંગાણી અંદર માં હાકડું થી બાંધ્યો તો પેલા મરાણો. બાંધી દીધો તો તોય છૂટીને કેવો ગયો. અને અમારે જયારે સમસાણ યાત્રા નીકળે ત્યારે સૌથી પેલા આગળ કુવડી લઈને જાય એટલે દલિત સમાજના જે આ ભાઈ હોય આગળ હાલે એટલે 4 ભાઈ અમે કાઠીઓના 5મો ઈ એટલે કાઠી સમાજનો ભાઈ ગણાય છે. સાચી વાત છે.
બરાબર. એટલે આ જે વસ્તુ છે ને, આપણે મેં તો કીધું ને કે ભાઈ હું કોઈને ગાળ નહીં આપું, કાંઈ નહીં આપું, પણ આજે કરી તમે લુખ્યું હું કામ થાવ છો એમ. એમાં એવું છે હકુભાઈ, એમ કહે છે, જો એને શું કીધું, મેં કોમેન્ટ કરી એમાં તો એ કે મને 25 જણાએ ગાળું લખી. તો તમે બેન દીકરી હોય તો ભલા મારા વિડીયો ઉતારવાનું બંધ કરજો ને, તમને આમાં જ ભૂખ છે. હા બેન કહી દો. હા બંધ કરજો, બેન દીકરી હોય તો બંધ કરજો, ને બાકી લુખ્યું હોય તો ચાલુ રાખો. સાચી વાત. વિડીયો બનાવો તમે, કાંઈક ધર્મના વિડીયો બનાવો, કાંઈક હારા બનાવો. ના ના અમે તો આદમી થઈ, ચાલો અમે કોઈકની ગાળું ખાઈ લે, પણ તમને શરમ નથી આવતી? તમને કોઈ ગાળું દે તો સાચી વાત છે. આ જો ને અમારા કાઠી સમાજની અંદરમાં કે આ જો દલિત સમાજની બેન દીકરી કોઈ જાજો ભાગે ક્યાં વિડીયો નહીં બનાવતી હોય. નહીં હોય, નહીં હોય. દલિત સમાજની બેન દીકરી ક્યાંય જાજો ભાગે વિડીયો બનાવતા ક્યાંય જોયા નહીં. છે કોઈ યુટ્યુબ વાળા? એમાં એવું છે, સાહેબ એમાં એવું છે હકુભાઈ, એ જે આ કૃષ્ણા પટેલ છે કે નહીં, એને હા એને તે એક વિડીયો એને આવ્યો તો, જોયો તો ને તમે? વાલ્મીક પણ સમાજની એ- લાગણી દુભાઈ હતી, આ એને માફી માંગી. એટલે ઈ જ્યાર અત્યારે એને કાઢ્યું છે, બીજું કાંઈ નથી. હા કે મારે માફી માંગવી પડે, બીજાને માંગવી પડે ને આમ ને તેમ ને. એટલે કે ભાઈ તું પટેલની સાચી જો પટેલની દીકરી હોય ને તો આવા બધા વિડીયો બનાવવાનું બંધ કર દે, અને તું એક હારીથી કાંઈક કામ ધંધો લઈને દઈ જા એટલે રેડી થઈ જાય બધું. હા સાચી વાત છે, રેડી થઈ જાય. બરાબર. તમે સોશિયલ મીડિયામાં લિપસ્ટિક પાક લગાડવા, મોઢે આઈબ્રો કરેલો, ને અમને નથી ખબર પડતી શીકડા થઈને બીજાને દેખાવો કે મારું મોઢું જોઈ લ્યો, મારું મોઢું જોઈ લ્યો. તમારું મોઢું જોઈને અમારે શું કરવું? સાચી વાત ઈ તો જેને કાંઈક એવું મનની માલપા ખોટું હોય, અમારા માટે તું બેન જ છો. હા કીર્તિ પટેલ એ અમારા માટે બેન છે, ભારતની માલપા જેટલી છે બધી છે એ અમારા માટે બેન છે. અમારે એક જ ખપે, મારે હકુભાને, બીજાને જે હોય ઈ. તમારે એક જે કાંઈ દલિત સમાજની કાંઈ દીકરી હારે ઓલું શું હોય ઈ એક જ ખપતી હોય ભાઈ. હા. ના, ખોટી રીતે આવું બધું યાર. એટલે હકુભાઈ કીર્તિ પટેલ આમ હાચી છે હો પછી. કીર્તિ પટેલ હાચી છે, અત્યારે હાચી છે. જ્યાં ઓલો ઇન્દ્ર ભારતી બાપુ ને, હા ઇન્દ્ર ભારતી બાપુ, હા જુનાગઢ. હવે ઇન્દ્ર ભારતી બાપુ એને ચડાવી દીધી, અને જે કાંઈ તમે ફેસિલિટી રાખો છો ને એમ કે જુનાગઢની માઇલ પર જેટલી ફેસિલિટી છે એટલું બધું એને કે ઈ કે આ તમારું જ છે ને તમ તારે. તો ત્યાં અમુક લોકો એમ હોતે ને કે છે ગેટ બંધ કરી દે છે. હા હે ગેટ બંધ કરી દે છે. તમે કયો પાછા ઇન્દ્ર ભારતી બાપુ આપણે સંત છે, આચા સંત હોય ને એને કઈ મોહ માયા જ ન હોય. તમે ન હોય. ખોટા સંત છો, ખોટા. હવે તમારો એકડો પૂરો થઈ ગયો. હા સાચી વાત છે. હવે તમારે જે તમારું જે માન હતું ને એ તમે પૂરું કરી દીધું. આ ઇન્દ્ર ભારતી બાપુ જ છે, એને દામાકોણમાં લાવનારું કોણ? એને ઈ બેન ને સાચી વાત છે. હે ન્યા હતા ને તઈ, હા અત્યારે તો એને લાવનારું કોણ? હલો, હા બોલો બોલો. એને લાવવાનું કોણ ભાઈ? સાચી વાત છે પણ કોણ એને સમજાવો એને. હા તો પછી ભલામણા યાર આ દેશના જે બાપ દેશની માલિક હાલો. પણ ઈ એમ કહેતી હતી. હાલો, હા અવાજ કપાય તમારો, બોલો. આવ્યો અવાજ? હા આવ્યો. ઈ એમ કહેતી હતી આમાં તો ભણેલા સમજે છે ને અભણ નથી સમજતા, એટલે જેવું અભણ યાદ રાખે ને એવું તો ભણેલા નહીં યાદ રાખીએ આપણે. હા હે અભણની જે કોઠાવું જ હોય ને એવું તમને નહીં ખબર હોય. આપણે ઓલા અનુપસિંહ જાડેજા, હા અનુપસિંહ જાડેજા જો એનામાં કેટલું ઓલું છે, પણ ઈ જે બોલે છે એમાં કોઈ વિરોધ કર્યો? બધા બાપુ બાપુ જ કરે. હા બાપુ બાપુ જ કરે બધા. હા હું કે એવું ઓલું છે એવું. ના ના એનું માફી તો એને માંગવી પડશે હવે પાછી. હાલો, હા કહું માફી તો એને માંગવી પડશે પાછી, જોજો. માફી તો ઈ ગમે ત્યાં ઘૂસવાઈ જાય. જો ને તો આવું બધું બોલે છે, લુખા કીધા છે બધાને કે લુખાવા મુક લુખા તત્વ ને આવું બધું બોલે. હા એવું એને બોલાતું જ નહીં તો ભાઈ એના દાડિયો બનાય જ નહીં. હા ઈ બેને ક્યાં તને કેવા આવી હતી હા, કે એને ક્યાં તું કીધું? મારા માટે વિડીયો બનાવ? ઈ બેને અમેથી કીધું કે ભાઈ અમે કોઈની, ઈ બેન ને કોઈ દબાણ નથી કર્યું. હા બરોબર. ઈ બેન ને કીધું કે તમે જે આ બોલ્યા ને એના માટે તમારે શું કરવાનું? ઈ કે હું માફી માંગી લઉં. ઈ બેને સામેથી વિડીયો બનાવીને માફી માંગી લીધી. હા એ બધું અરે જ્યાં બધું
એમને અકુભાઈ એ બધું પતી ના, ગયું. મારી વાત સાંભળો. આવા છે ને આવા ઈ જ તે જાતિ વિરોધ કરાવે, બરાબર? પછી હા. તમને માની લો કેમ કહે કે દલિતોને મંદિરમાં નથી જવા દેતા, ઓલાને મંદિરમાં નથી જવા દેતા. તમે કેવા કે દલિત અમુક ગામડાની અંદરમાં જે આ ભેદભાવ રાખે છે ને, હા એના માટે આવું બધું થાય છે કે તમે તો દલિત છો, મોઢે તો કઈ ન વાગે પણ વાહેતી છે ને એકાબીજા 5 જણા ભેગા બેઠા હોય ને તો તમારી જાત વિરોધમાં 5 જણા દાસ કાઢી નાખતા હાલા આવા દેવાનું ઓલાન પેલા મોઢે જો ને તમારા બાપા તેવડ હોય તો હા મોઢે કહો ને. આ મોઢે જો તમ તાર વિડીયો ની એકાદા દલિત ને મોઢે કહેજો તમે આવા તેવા અનુચિત જાતિને આવી રીતે બોલે. હું એક કાઠીનો દીકરો છું ને, મારા કાઠી દરબાર ને કોઈ ખોટી રીતે ક્યાંય મીડિયા ની, હું એક જ સોશિયલ મીડિયામાં છું દાદો ભાગે. હા પણ એમ નહીં એ કે આવડા કૃષ્ણાબેન પટેલ ને કે તમ તારા હામે અમારા ગમે આગેવાન ઉપર જો આમાં ભાઈ ડિબેટ કરવા આવો. ઈ બેન દીકરી જો થતી હોય ને, હા ઈ બેન દીકરી જો થતી હોય ને તો આપણે એને બેન કહીએ કે તું સોશિયલ મીડિયામાં જે આવું બોલે ને લુખ્ખા ને આ ને તેન, તો જે લુખ્ખા હોય ને ઈ બોલે લુખ્ખા. હા વાત સાચી. એને જેની નબળી વાત હોય ને, જે નબળું બોલે ને, હા જે નબળું બોલતા હોય ને ઈ જ નબળા હોય. હું તો એમ કહું એને દાંત સડતી હોય. ના વાત સાચી અકુભાઈ. મેં તો મારા બાપના હમ ખાઈ લીધા કે મારો બાપ કાઠી હોય, જો કાઠી છે ને તો જ હું વિરોધ નથી કર્યો. આપણે આ વિરોધ ની આપણે આ એને સમજાવીએ છીએ. હા સમજાવી છે. આપણે એમ કાંઈ ગાળો નથી દેતા, આપણી બેન છે, બરાબર? પણ અકુભાઈ મારી વાત સાંભળો, એ બધું પતી ગયું હતું. મારી વાત સાંભળો, એ જે એ બેને જે વિડીયો બનાવ્યો હતો એને માફી માંગી, એ બધું પતી ગયું. પછી આના પાછી હું લેવો હીરો બનવા આવવું જોઈએ. અરે એમ ક્યાંથી પતી જાય, એમ ક્યાંથી પતી જાય, એને ઉખેડવાનું હોય. હા એ બેને માફી માંગી લીધી હતી ને કાંઈ પછી બધું પતી ગયું. પણ આ પાછી વચમાં હીરો બનવા આવી. ઈ ઉખેડે ઈ. હા ઉખેડ્યું પાછું. હા સાચી વાત છે. તો પછી ઈ ઉખેડે. હા ઈ ઉખેડે એટલે તે ઓલા બેન પાછા વિડીયો બનાવે ને એમ. હા હવે એનો કઈ કોન્ટેક્ટ નંબર નથી, એમને હાલી ચાલીને વિડીયો કે આનો વિડીયો બનાવવા જેવો છે, આ મારો વિડીયો ઉપડી જાય ને આમાં 2-5 હજાર હું કમાઈ જાય, હા બરાબર? હા એવું છે ભાઈ. આ બધા આવા હું છે જાતિ વિરોધ. માની લો હવે જે આપણે માખી છે, માખી, હા ઈ માખી મારા રોટલા ઉપર બેહે ને તમારા રોટલા ઉપર બેહે, હા તો પછી માખી ત્યાં એમ નો કહેવાય કે એ માખી તું તો દલિત ના ઘેરા ગઈ હતી રે, આ રોટલા તો બે મારા રોટલા ઉપર નહીં બેહતી, એમ નો કહેવાય? એમ નો કહેવાય. હે? સાચી વાત છે. પછી માની લો કે અમુક જગ્યાએ જે દુકાન હોય, હા ગાય હોય, ગાય હા એને દલિતો રોટલી નાખતા હોય ને બીજા બધા નાખતા હોય, તો ગાયે કોઈ એમ ન કીધું તમે દલિત છો તો મને હું તમારથી અબડાવું છું, ગાય માતા ને એમાં 33 કરોડ દેવતાનો વાસ હોય ને એમ કહી ને, હા તો ગાયને આબરસટ 33 કરોડ દેવતાને આબરસટ ન લાગી તો તમને તાળાબાસન માનવી તમે કાલે વારે જેલમાં અને આજે તમને આબરસટ કેમ લાગે? હું આ વસ્તુથી તો પહેલેથી વિરોધ છું. મેં વિરોધ કર્યો વ્યક્તિગત, હા આપણે તમને ગાળું દીધી વ્યક્તિગતમાં, પણ કોઈ દી જાતિ વિરોધમાં મારો કોઈ દી એવો વિડીયો આવ્યો? હા કોઈ દી ન હોય. મેં કોઈ દી કોઈને કીધું કે ફલાણા નામ ઉપર તું કલંક છો, ફલાણા સમાજના નામ ઉપર કલંક છો, એમ કઈ કીધું કોઈ દી? કોઈ દી નહીં. એટલે આ તો પછી પોતે આપણને સડાવી દેવા છે, સમજાઈ ગયું? લાકડા ઉભા કરવા છે હા અને આપણને જેલ ભેગા કરવા. પણ જેની ઉપર આપણે માની લો કે અમારે જો તમે ઓલા ભગવાન હુરજનારાયણ ને તમે માનો, કેમ કે એ જાતની ધ્વજ છે, એ કોઈ આત્મે પણ અત્યારે અમેરિકામાં જઈને ઉગ્યા છે, હા બધે ઉગાઈ તો એક જગ્યાએ તો. બરાબર? એને આળા નથી ચડતી, આપણને માણા નાળા સડી જાય છે. હા એ આપણે રાત પડે તો તમે વધીને હાલો મનસુખભાઈ જેવા છે, ઈ પ્રોગ્રામ કરવા જાય, બધા કલાકારો પ્રોગ્રામ કરવા જાય તો આખી રાત જાગ્યા હોય, પણ હવારમાં તો એને માની લો કે એમનેમ એની નીંદર તો શરીરની માલિકા 2-5 કલાક તો હું જ પડે, નકર એમાં મેળ જ નો આવે. 2 દી હરખા ઉજાગરા કરે તો પછી કાં તો માથા દુખે અને કાં તો ગમે એમ કરે તો એનો ઉજાગરો તો મટે જ નહીં. હા એ હું તો પડે જ તે 2 કલાક. નીંદર તો કરવી જ પડે. જો રાતે તમે નો ઉતા દિવસના તમારે હું તો પડે. હા જ્યારે આંખનું ઝાર તો ભાંગવું જ પડે. બીજે દી રાતે તમે કોચું વળી જાવ. આ બધી હું છે કે એક આપણે પહેલેથી આદિ અનાદિથી હાલ્યું આવે. અને દલિત સમાજ ક્યાં કહે છે કે તમે માતાજી નો માનો, મેલડીમાં નો માનો, ભગવાનને નો માનો, તમે તમારી રીતે તમ તારે જે કરતા હોય કરો, પણ અંધશ્રદ્ધા જે માની લો કે ભૂવા પૈસા લે છે, બેન દીકરીઓ નામ ઉપર ઇજ્જત લૂંટે છે, બરાબર? આવું બધું કરે છે ને. ત્યાં મનસુખભાઈ નો વિરોધ હોય, મનસુખભાઈ ના અમુક શબ્દ સમજવાના,
હા સમજવાના અને શબ્દ. આ મનસુખભાઈ ને આવું કીધું છે તો હું કૃષ્ણ પટેલ ને કહું તો તું પટેલ ની દીકરી હોય અને જો હરખી રીતે કઈ એવું તને હોય કે હાલો હું એક બેન દીકરી છું અને કોમેન્ટ કરી તો બેન દીકરી હોય તો વિડીયો ઉતારવાનું બંધ કરી દે એટલે તને બધા સામે મળે તો બેન આવી એમ કહે છે. નકર તો આમાં તો તમને બધું કે બધું કે આમાં તો સોશિયલ મીડિયા છે આ તો. સોશિયલ મીડિયા તો તમે કોને કોને હાથમાં લેવાના. હા એટલે તું તો અમારા માટે તો બેન જ છો, અમે તારો વિરોધ નથી કરતા, પણ આ વસ્તુની અંદરમાં જે શબ્દ કાઢ્યા ને અને તે જે લાકડા ઉભા કર્યા ને બાટલા ચડાવવાની કોશિશ કરી ને તો એમાં તારા લીધે કાંઈ નહીં થાય. હા અને ખાસ કરીને હું તો જો ગુજરાતનો મોટો વિરોધી હતો વ્યક્તિગત વાત ઈ આપણે બંધ કરી દીધું અને સર્વે સમાજ હરખો, બધા સમાજ હરખા. મને તો જો મુસલમાન મળે ને ઈ મને કહે દરબાર કેમ છે તો મજામાં. મુસલમાનો એવા બલિદાન આપ્યા છે ભલામણા. હા ઓ પછી આછે કરીને તમે તમારી જાતમાં ઉપર જાઓ ને કે તમારી જાત નથી બતાવતા, તમારી ઓકાત બતાવો કે મારી ઓકાત એટલી છે વિડિયા બાબતની. એવું હોય તો સામે આવતા ને એને બોલની લુખાવો છે ને આ છે ને તે છે ને. હા સાચી વાત છે. આ કોઈ જે બીજ ગરોળી છે એ કોઈ જાતિમાંથી નથી થઈ, મનસુખભાઈ કીધું ને. હા એ થોડી કોઈની જાતિ છે, એ તો એક ગરોળી ભીત ગરોળી કહેવામાં આવે એને. હા ભીત ઉપર રહે એટલે એને ભીત ગરોળી કહેવામાં આવે. જો કોઈ જાતિમાંથી પેદા થઈ હોય, દલિત સમાજનું જે પહેલે કહેવાતું એમાંથી જો થઈ હોય જો એ સાબિત કરી બતાવો તો તમ તાર દલિત સમાજ મારી જાય. હાલો હા પાકું ને. પાકું પાકું. ઈ પાછી ઈ મોતી કહે છે હા ગામડામાં કે જૂના ગામડામાં પેલા કે કહેવત હતી બોલતા, અત્યારે કોઈ નથી બોલતા. ઈની વાત જે ઈ માની લો કે તો ગવટિયા બુઢા જે બોલતા હતા હા ઈ તો માની લો તઈ કોઈને ઈ બચારાને એને કાઈ એવું હતું નહીં, તઈ કોઈને કાઈ નતું. પણ અત્યારે જે છે અત્યારે જે વિજ્ઞાની યુગ છે હા તો અને વિજ્ઞાની યુગની અંદરમાં તમારે કાયદો કોઈને હાથમાં લેવાનું કઈ કામ જ નથી. તમને જો કાયદો હાથમાં લેજો તો તમને પોલીસ વાળા લઈ જાય છે, તમને માફિયું મંગાવશે, પણ સર્વે સમાજને હરખો આપશો અને તમે તારે ભગવાનના વિડીયો બનાવશો તો દલિત સમાજ તમારો સપોર્ટ કરશે. હા, મને એ ખબર છે કે વાંધો નહીં હાલો આ અમારી હારે છે અમને માને છે બરાબર, એને કોઈ વસ્તુનો વાત વિવાદ નથી પણ આ બરાબર. સુપ્રીમ કોર્ટે આ શબ્દ રદ કર્યો છે તોય આ બધા બોલે છે એમ. નો જ બોલાય પણ હું કામે બોલવો જોઈએ ભાઈ. તમને એટલી બધી દાજ હોય તો એકબીજા સામે આવી જાવ, લડી લ્યો. હા, સામે મેં હું લડી લ્યો. કેપી સાહેબ મેં સોશિયલ મીડિયામાં હું કામ બંધ કરી દીધું કે ભાઈ આમાં કઈ ફાયદો નથી. સોશિયલ મીડિયા હું કરવાનું હા હે સાચી વાત. સોશિયલ મીડિયા હું કરવાનું. અને હમણાં મનસુખભાઈ ને તમને મારે બોલાવા છે, મહિના દોઢ મહિનાની અંદરમાં હું મનસુખભાઈ રાઠોડ ના ઘરે રામોદ જવાનો છું. હા. તમામ આપણે જિગ્નેશભાઈ રાઠોડ, અંકિતભાઈ વાઘેલા બધાને હાથ મેળવી અને એના ઘરે જમીન આવું જ બોલો. હા એમ જ હોય ને. હા અને એમાં કઈ જમવાની અંદરમાં મારી વાત સાંભળો, હું જો દલિત સમાજના ઘરે જમું હા અને એમાં મને કઈ થાય હા તો તમતાર મને કહેજો. હું કે ભલામણા તમે ખાવશો ને ઘરે ઈ દલિત સમાજ ખાય છે કાંઈ નો અને ચાલે તમે ભાઈ. જેવું બોલો ને આ હું બોલું છું ને એમ કેપી સાહેબ તમે મોઢેથી જ બોલો છો. હા બધા મોઢેથી જ અને બોલતા. તમે જેવા કપડા પહેરો ને એવા દલિત સમાજ નથી પહેરતા. દલિત સમાજ અત્યારે સૂટ બૂટમાં ફરે, બાબા સાહેબ ની દેન છે. હા બાબા સાહેબ ની દેન છે, નકર અમારા ક્યાં કાંઈ દેખાતું. હા તો બાબા સાહેબ ની ધ્યાન જોતી હોય ને તમારે સૂટ બૂટમાં ફરવું હોય ને હારો કામ ધંધો ને હારા પૈસા, આ કોઈ માની લો કે કોઈ જાતિ વિરોધ નહીં પણ ધંધો કરવો હોય, હર કોઈ જગ્યાએ હારો ધંધો કરવો હોય, કોઈ બિલ્ડિંગ છે, કોઈ કામ ધંધો છે, કોઈ કડિયાનું કામ છે, તો એમાં તમારે દલિત સમાજને એક ભેગો રાખવો પડે. હા ભેગો રાખવો પડે. તો તમને કામ ધંધોમાં ઉચકા પડે. હું કે માહિન ન્યા છે, હા દિમાગ તમારો અને પૈસા અમારા. હા કઈ વાંધો નહીં. આ તમે તમારી ચેનલમાં તમે રેકોર્ડિંગ આપણે એક સૂચના આપવાની કે આવું કોઈ વિરોધ ન કરતા, નકર અમે પછી વિરોધ કરશો તો તમારી ઉપર પૂરેપૂરી કાર્યવાહી કરવામાં આવશે. હા બરાબર. છોડવામાં નહીં આવે, વાત સાચી. હા મારી ચેનલ ઉપર ચડાવી બરાબર. કઈ વાંધો નહીં. હાલો જય ભીમ, જય માતાજી, જય મેલડી માં, સર્વે સમાજ સત્ય. જય ભીમ જય મેરડી માં. હા.